મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી મારી ચેનલમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ વડવારા રાંદલમાં, કેમ કે ત્યાં મમ્મીને મારી બાધા કરવાની છે। તો આજે તમને લોકોને વ્લોગમાં ખૂબ મજા આવવાની છે, તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સો ફાઇનલી મિત્રો, આપણે રાંદલમાના મંદિરે પહોંચી ગયા છીએ ને મંદિર એવું મસ્ત હતું, શાંતિ એવી હતી। અહીંયા 6 અલગ દેવીઓનું પણ મંદિર છે, એનું તો નામ તમે જરા કમેન્ટ કરી દો। અને અહીંયા કોના નાનપણના ફોટા છે અને અહીંયા નારિયેલ બી કોને બાંધ્યા છે એ બી જરાક જલ્દીથી કમેન્ટ કરી દો ને। પછી પપ્પાએ ત્યાં અગરબત્તી કરી, શાંતિથી અમે લોકો પગે લાગ્યા। અને અહીંયા તો મારી બેન હજી સૂઈને જ ઉઠી હતી, ગાડીમાં એ સૂઈ ગઈ હતી અને એ તો અહીંયા નકરી આંખો જ ચોળતી હતી, તમે જો। પછી મમ્મીએ પપ્પાને ચાંદલા આપ્યા, તો પપ્પાએ ત્યાં ચાંદલા ચડાવી દીધા, કેમ કે મમ્મીને ત્યાં ચાંદલા ચડાવવાની જ બાધા હતી, તો ચાંદલા તો ચડાવવા પડે ને। પછી પપ્પાએ મસ્ત મજાનું નારિયેલ વધેરી નાખ્યું છે અને નારિયેલનું પાણી શું મીઠું હતું, અને નારિયેલ બી એટલું મીઠું હતું ને કે ન પૂછો વાત। પછી પપ્પાએ અડધું નારિયેલ ત્યાં ચડાવી દીધું છે અને આજે તો અમે બધાએ નારિયેલની કાસલી હોય ને એમાં પાણી પીધું, એટલે પાણી પીવાની તો મજા જ આવી ગઈ હતી। અને પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છીએ। તો અહીંયા જો પપ્પા ગાડી ડ્રાઈવ કરતા હતા અને મારી બેન બારીની બહાર જ જોયા રાખતી હતી નકરું, આજે એ નકરી નીંદરમાં જ હતી। પછી આપણો ચોટીલાનો ડુંગર કેવો મસ્ત લાગે છે, જરા કમેન્ટ તો કરી દો। અને તમને લોકોને ખબર છે અમારા ચોટીલામાં અત્યારે ડેમોનેશનનું કામ ચાલુ છે, ગેરકાયદેસર મકાન અને હોટલ બધી પાડી દે છે, એમાંની એક હોટલ અહીંયા આવી પાડી દીધી છે। તમને નામ આવડતું હોય તો તમે જલ્દીથી કમેન્ટ કરી દો ને હોટલનું નામ। હવે હું તમને મળું ઘરે જઈને। તો ફાઇનલી મિત્રો, હવે આપણે લોકો ઘરે આવી ગયા છીએ ને તમને આજનો વ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઇક પણ કરી દેજો। હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી ટાટા।